પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ફરીથી મારે લાઈન દોરવી પડશે. હવે આપણે દાખલા નંબર કેટલામાં કરીએ છીએ? 8. છેલ્લો સમ અને પછી સમ આપણે કરવા નથી. નવું ચેપ્ટર આપણે શરૂ કરશું, કાચું સરવૈયું. ખાતાવાહી ખતાવણી તો બહુ લાંબુ છે અને એની અંદર કઈ છે નહીં. આમ નોંધ ઉપરથી ખતાવણી છે, રોકડ મેલ ઉપરથી ખતાવણી છે. તો બધી રીતના એક એક સમ આપણે કરી નાખશું, હે ને. અને તમને એટલો મોટો સમ ન પૂછાય, નાનેવો પૂછાશે એ હું કરાવી દઈશ તમને. દાખલા નંબર 8. નીચેના વ્યવહારોની ખાસ આમ નોંધ લખો. નંબર 1 અહીંયા લખવાનું તારીખ, વિગત, રકમ, ખાપા. એ તો બધી ખબર પડે જ છે આપણને. રેણુકા પાસેથી મળેલ 700 રૂપિયાની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે. હે બેટા? નવમો એટલે આ તો કર કે હું શરૂ કરું છું, રકમ બોલું છું, આ સમજાવું છું, પણ આ વચ્ચે પૂરો તો થવા દે. હાલો ફરીથી ચલો. દાખલા નંબર 8. 7મો થઈ ગયો, પછી 8મો આવે ને વચ્ચે. એમાં ક્યાં કઈ ઓલું કરવાની જરૂર છે? 8મો પૂરો થાય પછી તું પૂછી લે. હવે હું અહીંયા રકમ વાંચી લીધી, એન્ટ્રી સમજાવું છું, ત્યારે વચ્ચે તું એમ કે 9મો કરવાનો, તો કેટલી બરાબર વાત થાય. અને ઓલરેડી હું 2 વખત બોલી ગયો. 9મો કરવાનો જ ભાઈ આપણે. સમ નંબર 8. નીચેના વ્યવહારની ખાસ આમ નોંધ લખો. રેણુકા પાસેથી મળેલ 700 રૂપિયાની નોંધ ભૂમિકા ખાતે ઉધારેલ છે. હવે અહીંયા શું કરશું? રેણુકા પાસેથી આપણને 700 રૂપિયા મળ્યા છે અને ભૂલમાં આપણે શું કરી નાખ્યું છે? ભૂમિકા બેનને લખી નાખ્યા છે. તો હવે સાચી એન્ટ્રી શું થઈ? જો આમાં ભૂલ સુધારણા છે, જો જરાક સમજો. રેણુકા આગળ આપણને પૈસા મળ્યા હોય તો આપણે એન્ટ્રી શું કરીએ? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે કોની આગળથી આપણને મળેલા છે? રેણુકા. અહીંયા તે રેણુકા ખાતે. હાલો, કઈ પ્રોબ્લેમ નથી ને? અહીંયા ધ્યાન થાય. હવે આ સાચી આમ નોંધ છે. રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે. હવે જરાક મને એમ કહો મારા ભાઈઓ અને બહેનો, આપણે ભૂલ શું કરી નાખી છે? આ જે રેણુકા છે કે નહીં, એના બદલે આપણે આવું કરી નાખ્યું, રોકડ ખાતે ઉધાર. અને તે રેણુકાની બદલે લખી નાખ્યું છે તે ભૂમિકા ખાતે. આવી એન્ટ્રી થઈ ગઈ. આ એન્ટ્રી ખોટી છે, આ એન્ટ્રી કેવી છે? સાચી. હાલો હવે આની ભૂલ કેમ સુધારવાય? તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, એ તો સાચું જ છે. ભૂલમાં શું લખાઈ ગયું? તો કે આ ભૂમિકા જમા થઈ ગઈ ભૂલમાં. તો જે જમા થઈ ગયું છે એને આપણે ઉધાર કરવું પડે. તેની નોંધ કેમ થાય? ભૂમિકા ખાતે ઉધાર. અને આ રેણુકા જે સાચી છે એને જમા, તે રેણુકા ખાતે. કેટલા રૂપિયા છે? 700. હાલો ટપ્પો પડ્યો કે ન પડ્યો? હળ ઉજી કે ન ઉજી? ફટાફટ આન્સર આપજો દીકરાઓ, કોમેન્ટમાં આન્સર. હજી એક વખત સમજી લ્યો બેટા. સાચી એન્ટ્રી આપણને 700 મળ્યા હતા. સમજી લ્યો, આ ભૂલ સુધારણા નોંધ છે એટલે વાંધો ન આવે. રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે, આ સાચી એન્ટ્રી હતી. ભૂલમાં થઈ ગયું રોકડ ખાતે ઉધાર તે ભૂમિકા. આ ભૂમિકા ખોટે ખોટે વચ્ચે જમા થઈ ગઈ. તો ભૂમિકા જમા થઈ ગઈ તો એને હું કરી નાખી? ઉધાર. રેણુકા જમા કરવાની જ હતી તો એ કરી નાખી. વાર્તા થઈ ગઈ પૂરી. આખું ચેપ્ટર છે બીજા ભાગની અંદર ભૂલ સુધારણા નોંધ, અને આખા ચેપ્ટરમાં આવું જ કરવાનું છે. એમાં આમ નોંધ જ આવશે. આમ નોંધમાં જેટલી ભૂલ પડી બધું સુધારવાનું છે. પાર્ટ 2 બીજા વિભાગમાં છે. હાલો આમાં કઈ ડાઉટ કોઈને? ઓકે, આગળ વ્યા જઈએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે ભાઈ? કે ભાઈ ઉપપ્રદેશના અગાઉ માંડી વાળેલ ગાલખાતના 1000 રૂપિયા પરત મળ્યા તે ઉપપ્રદેશ ખાતે જમા કરેલ છે.
તો આ ખોટી એન્ટ્રી થઈ. સાચી એન્ટ્રી શું થાય? જો સાચી એન્ટ્રી આવડવી જોઈએ ને તો આપણને ભૂલ પડે. હું ઉપર સાચી એન્ટ્રી લખીશ અને હું ભૂલ પડી લખીશ, પછી સુધારો કેમ કરવો એ સમજાવું. આપણને ઘાલખાત પરતના પૈસા મળ્યા ને તો આપણે એમ લખવાનું હોય, રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. આ સાચી એન્ટ્રી છે. ભૂલમાં શું થઈ ગયું? રોકડ ખાતે ઉધાર, ઈ તો બરાબર થયું, પણ ભૂલ એવી પડી ગઈ કે ઉપપ્રદેશના ખાતે આપણે કરી નાખ્યું. બરાબર ને? ઉપદેશ છે, સોરી ઉપપ્રદેશ નથી, તે ઉપદેશ ખાતે આ એન્ટ્રી થઈ ગઈ. આ તો ખોટી છે, આ સાચી છે. તો કેમ ભૂલ સુધારશું? આ ભૂલમાં લખાઈ ગયું ને ઉપદેશ ખાતે જમા, તો આપણે એને કેવું કરી નાખવાનું? ઉધાર કરવાનું. તો ઉપદેશ ખાતે જે ભૂલમાં લખાઈ ગયું છે એ આપણે, સોરી જમા થઈ ગયું, સુધાર કરશું. ઉપદેશ ખાતે ઉધાર તે શું આવશે? ઘાલખાત પરત ખાતે. ટપો પડ્યો? હજી એક વખત સમજાવું છું, ભુરાણીને નથી સમજાણું. ન સમજાણું ને? પેલા સમજ, સાચી એન્ટ્રી હું અગર ઘાલખાત પરત આવી છે તો રોકડ આવે તો સાચી એન્ટ્રી છે રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. દાખલામાં એમ કીધું છે આપણને કે ભૂલમાં ઉપદેશનું નામ લખાઈ ગયું છે, ઉપદેશનું નામ લખાઈ ગયું છે, તો આપણે એન્ટ્રી એવી કરી નાખી ઘાલખાત ખાતે ઉધાર તે ઉપદેશ ખાતે. દિવ્યરાજ વાત કરતો હતો એટલે ભૂલમાં એ એન્ટ્રી આવી લખી નાખી. તો દિવ્યરાજ જે વાત કરતો હતો તો આપણે એન્ટ્રી તો સુધારવી પડશે. તો લખવાનું હતું ઘાલખાત પરત લખવાનું હતું, એના બદલે જમા શું થઈ ગયું? ઉપદેશ થઈ ગયું. તો જમા થઈ ગયું તેને શું કરવાનું? ઉધાર કરી નાખવાનું. ઉપદેશ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. બધાને ખબર પડી? ટપ્પો પડ્યો કે ન પડ્યો? હા, ઓકે. એના પછી થર્ડ એન્ટ્રી, હે હા, કેટલા રૂપિયા છે કિંમત? 1000. ઓકે, 1000 લખી નાખ્યા. ટુમ. હાલો એના પછી ભાઈ એન્ટ્રી મજો પડશે. શું કીધું? શર્માને ચૂકવેલ 800 રૂપિયા વર્મા ખાતે ઉધાર કરેલ છે. જો પાછી ભૂલ પડી. આપણે કોને ચૂકવ્યા હતા? શર્માને ચૂકવેલ 800 રૂપિયા વર્મા ખાતે ઉધારેલ છે. કોઈક વર્માને શું કરી દીધું? ઉધાર. તો પેલી સાચી એન્ટ્રી લખો. આપણે શર્માને ચૂકવ્યા છે તો આપણે અહીંયા શું કરીએ? રોકડ જાય તો એટલે રોકડ ખાતે તો જમા કરશું, તો શર્મા ખાતે ઉધાર કરવું પડે. શર્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ સાચી એન્ટ્રી છે. પણ ભૂલમાં શું કરી નાખ્યું? શર્માની બદલે આપણે ઠપકાર દીધું વર્મા. આપણે એવું લખી નાખ્યું કે વર્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે. હા કે ના? તો આ વર્મા ખોટે ઉધારાઈ ગયો છે તો વર્માને શું કરવો પડે? જમા. તો ઉધાર કોને કરવાનો? સાચું હોય એને ઉધાર કરી નાખો, શર્માને. તો અહીંયા લખીએ શર્મા ખાતે ઉધાર. શર્મા ખાતે ઉધાર તે વર્મા ખાતે. કેટલા રૂપિયા છે? 800. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો એના પછી ચોથી એન્ટ્રી, વીમા પ્રીમિયમ ચૂકવેલ 1200 રૂપિયા ઉપાડ ખાતે ઉધાર કરેલ છે. વીમા પ્રીમિયમના ચૂકવ્યા હતા તો એન્ટ્રી શું થાય? રોકડ જાય તો જમા. કેના? તો કે વીમા પ્રીમિયમના. હે ને? તો સાચી એન્ટ્રી આમ થાય વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે. પણ ભૂલ શું પડી ગઈ? વીમા પ્રીમિયમ ઉધાર કરવાના બદલે ભૂલમાં આપણે શું લખી નાખ્યું? ઉપાડ ઉધાર કરી નાખ્યો છે. તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે ભૂલ શું પડી આપણાથી? આ બે માંથી પેલી એન્ટ્રી સાચી કે બીજી સાચી? કઈ સાચી? બેનો ની ભાઈઓ, કઈ ખોટી છે આમાં? બીજી. એમાં ભૂલ શું પડી આપણી? શું લખાઈ ગયું? ઉપાડ. શું થઈ ગયો?
ઉધાર, તો એ ભૂલ સુધારવી છે તો કેમ સુધારવાની? ઉપાડ કેવો કરી નાખવાનો? તો ઉધાર કોને કરશું? વીમાને ઉધાર કરતા અહીંયા લખવાનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે ઉપાડ ખાતે કેટલા રૂપિયા દીકરાઓ? 1200. ક્યા બાત, વાહ વાહ બાત. 1200 ડન ડન ડન, જગો મગો. ઓકે, છેલ્લી એન્ટ્રી. ધંધામાંથી 6000 રૂપિયાનું જૂનું ફર્નિચર 5800 માં વેચી દીધું. ધંધામાંથી 6000 રૂપિયાનું જૂનું ફર્નિચર 5800 માં વેચી દીધું. ઓકે, હવે જુઓ 2000 રૂપિયાનો આપણને ફાયદો છે કે નુકસાન થયું? હે 2000 કે 200? 2000 નહીં, 6000 ની વસ્તુ 5800 માં વેચી તો 200 રૂપિયાની થઈ નુકસાની. તો નુકસાનીની એન્ટ્રી કરવાની. તો નુકસાન શું થયું? કેવી રીતના એન્ટ્રી કરશું? ફર્નિચર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર, અને ફર્નિચર ગયું એટલે તે ફર્નિચર ખાતે ખાલી નુકસાનની જ એન્ટ્રી થાય. 5800 રૂપિયા વાળી એન્ટ્રી નહીં થાય, કારણ કે 5800 રૂપિયાની એન્ટ્રી તો રોકડ મેળમાં થશે. 5800 ની એન્ટ્રી ક્યાં થશે? અહીંયા ખાલી એન્ટ્રી નુકસાનની જ કરવાની. કઈ એન્ટ્રી કરવાની? ખાલી નુકસાનની. તો અહીંયા લખવાનું ફર્નિચર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ફર્નિચર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા તે ફર્નિચર ખાતે 200 રૂપિયા. કરો ટોટલ, હાલો ફટાફટ. 3000, 3900. હાલો ભાઈ, દાખલો પૂરો. આના પછીનો દાખલો અગર તમને કરાવ્યો હોય ને કઈ ડાઉટ હોય તો મને પૂછી લેવાનું. પણ આ 4 દાખલામાંથી કોઈ પણ એક દાખલો તમને એક્ઝામની અંદર પૂછાશે. ડન છે? દીકુડાવ ચોથું ફરીથી સમજાવો ને ફરીથી સમજાવી દો બેટા. ચોથું, આપણે વીમા પ્રીમિયમ ચૂકવ્યું હતું એટલે વીમા પ્રીમિયમ ઉધાર કરવાનું. ભૂલથી ઉપાડ ઉધાર થઈ ગયો હતો તો ઉપાડને જમા કરવાનું. ટૂંકી રીત, વીમા પ્રીમિયમ ઉધાર હોય એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, ઉપાડ ઉધાર થઈ ગયો હતો એટલે ઉપાડ જમા કર્યો. ડન દીકરા? ડન. 3 ફરીથી સમજાવો. ઓકે, આપણે જે છે કે નહીં દીકરા, વર્માને ઉધાર કર્યો હતો. જો આપણને કીધું શર્માને આપણે ચૂકવ્યા હતા, વર્માને ઉધાર કર્યો હતો, તો આમ નોંધ ભૂલી જાવ, ડાયરેક્ટ ટૂંકું યાદ રાખો. વર્માને ઉધાર કર્યો હતો, વર્માને કરો જમા તે વર્મા ખાતે. ઉધાર કોને કરી નાખવાનું? શર્માને. શર્મા ખાતે ઉધાર તે વર્મા ખાતે. ડન. વર્માને ઉધાર્યો હતો, જમા કરી નાખ્યો. શર્માને ઉધાર નાખ્યો. વાર્તા પૂરી. ટૂંકું ટચ. ડન 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 દીકરાઓ. હવે જો નીચેના ખાતા બંધ કરવાની નોંધ કરો. તમારે સમજવું હોય તો ઉદાહરણ કાઢો, હું તમને એવું હોય ને તો સમજાઈ દઉં. 2 મિનિટ થશે. કેન્સલ જ છે, પૂછાતું જ નથી. પણ ઓલા એક ભાઈને અમારે ટન કરાવ્યું, હું તને સમજાઈ દઈશ. પૂછાતું નથી તમતાર, ઉદાહરણ નથી ભાઈ એવું, એટલે તો કેન્સલ કરાવ્યું મેં. આના પછી આપણે આવતા વીકમાં શરૂઆત કરશું. કાચું શરૂ કે શું છે? કાચું શરૂ. હાવ હેલું છે. એક જ ચેપ્ટર એક જ લેક્ચરમાં પૂરું થઈ જશે. બરાબર ને? નાનું એવું ચેપ્ટર છે, બધાને આવડી જશે, કાંઈ અઘરું નથી. અને એના પછી આપણે ખતવણી કરશું. એના 2-3 લેક્ચર થશે. 3 રીતના છે. આમનોંધ ઉપરથી ખતવણી, રોકડ મેલ ઉપરથી ખતવણી, આ 2 ઉપરથી ખતવણી શીખવાડીશ. પણ તોય મેં એક દાખલો કરાવીશ નાનો, એટલે કદાચ કોઈને પૂછાતું હોય તો વાંધો ન આવે. હા, ઘણા બધાને કેન્સલ કરાવશે, કઢાઈ નાખશે, પણ હું 2 રીતના 1-2 દાખલા કરાવી દઈશ. પછી આપણે છેલ્લું ચેપ્ટર કરશું, જે છે બેંક સિલક મેળ. એ ચેપ્ટર થોડું કેવરાવે એવું છે. આખા વિભાગમાં સૌથી કન્ફ્યુઝિંગ ચેપ્ટર હોય તો છેલ્લું. અને કેટલાને છેલ્લું નથી પૂછાવાનું? કેટલાને છેલ્લું ચેપ્ટર પૂછવાનું છે? બેંક સિલક મેળ. તમારા લાઈવ માંથી કોને પૂછવાનું છે બેંક સિલક મેળ? તમારે 2 જણાને. ના, બેંક સિલક મેળ અહીંયા કોઈ નથી પૂછવાનું. છેલ્લું ચેપ્ટર તમારે કોઈને પૂછવાનું છે દીકરાઓ? 1 થી 10 જ છે અમારે. બરાબર છે. હા, તો બસ આપણે પહેલા 1 થી 10 જ કરશું અને બીજા સત્રમાં આપણે 11મું ચેપ્ટર શરૂ કરશું. ડન. ટાટા. Painted Painless Learning.